નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ દેવભૂમિ દ્વારકાથી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોએ મગફળી, અડદ અને તલ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। જ્યારે કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા અનેક ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા છે। હવે ખેડૂતો નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। અડધું ચોમાસું વીતી જવા છતાં પૂરતો વરસાદ ન પડતા ખેતરોમાં વાવેલા પાકને બચાવવો મુશ્કેલ બની રહ્યો છે। ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ જોખમ લઈને મગફળી, અડદ અને તલ સહિતના પાકોનું વાવેતર કર્યું છે। ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા ભાવે બિયારણ, ખાતર, ટ્રેક્ટર અને અન્ય ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે। 1 વીઘા દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે। બીજી તરફ કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા અનેક ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી। ખેડૂતોએ મગફળીનું બિયારણ મોંઘા ભાવે ખરીદી રાખ્યું છે, પરંતુ વરસાદ ન પડતા તેનો ઉપયોગ થઈ શક્યો નથી। હવે આ બિયારણ પરત બજારમાં વેચવા જાય તો ખરીદેલા ભાવ જેટલો ભાવ મળતો ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાનની પણ ચિંતા સતાવી રહી છે। જી, મારું નામ નકુમ હેમંતભાઈ માવજીભાઈ, હરિપરમાં મારી વાડી છે। ત્યાં જેવો તેવો વરસાદ પડ્યો તો છતાં અમે વાવણી કરી ગયા છીએ। 7-8 હજાર ખર્ચો અત્યારે ચડાવી દીધો છે। અત્યારે અમારે નથી બોરમાં પાણી, નથી કૂવામાં પાણી, છતાંય અમે જેમ તેમ લાવી છીએ। સરકારને અમારી અપીલ છે કે દુષ્કાળ જાહેર કરે, ઢોરને એને બધાને આપણે ઘાસચારો આપે એવી અપીલ છે। દેવભૂમિ દ્વારકામાંથી બોલું છું, છતાંય અમારે એટલી તકલીફ છે કે દુષ્કાળ જાહેર કરે, નર્મદાનું પાણી। નામ નિલેશ મુરજીભાઈ નકુમ, હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂત બોલું છું। આજે એવી આશા અને અપેક્ષા અને માગણી કરીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ પડ્યો તો દ્વારકા જિલ્લામાં પડ્યો છે। તો એ ઓછા વરસાદમાં ખેડૂતે આજે બહુ મોટો રિસ્ક લીધો છે અને લગભગ ખેડૂતોએ જોઈએ તો વાવણી કરી દીધી છે અને વાવણી કરી દીધા પછી એક પણ માથે વરસાદ થયો નથી। એટલે હાલની તકે પરિસ્થિતિ એવી છે કે લગભગ મગફળી હોય, કપાસ હોય કે સોયાબીન કે આ તે બધી વાવેતર કર્યું છે, બધામાં અત્યારે સુકાવાનો પ્રશ્ન ચાલુ થઈ ગયો છે અને વરસાદ છે નહીં, એટલે પિયતની ખાસ જરૂર છે। અને આમ જોઈએ તો ખેડૂતે અત્યારે લગભગ 8-10 હજારનો ખર્ચો વીઘે કરી નાખ્યો છે, કારણ કે માંડવીનો બી હોય, ખાતર હોય, દવા હોય, ટ્રેક્ટરના મજૂરી, આ તે બધો હિસાબ કરીએ તો 8-10 હજાર જેવો ખર્ચો ખેડૂતને થઈ ગયો છે। અને બીજી એવી માગણી કરીએ કે જો સૌની યોજનાનું પાણી જો દ્વારકા જિલ્લામાં છોડવામાં આવે તો 70-80% ખેડૂતને તો લાભ નહીં મળે, પણ 25-30% ખેડૂતને એવા છે કે એને લાભ મળે તો એને એ પણ ફાયદો થાય। અને ખરેખર વધારે તકલીફ હોય તો અત્યારે ચરાની છે, કારણ કે લગભગ માલધારી હોય ખેડૂત છે, આ ચરાની શોર્ટેજ પૂરેપૂરી છે અને વહેલી તકે જો ઘાસચારાનું વિતરણ કરવામાં આવે તો ખેડૂતને અને નાના વરણ છે, માલધારી વરણ છે, તો એને એ પણ ફાયદો થાય એવી આશા રાખી। અને ખાસ અગત્યની વાત કહીએ તો ખેડૂતની વેદના કહીએ તો ખરેખર હવે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જ જોઈએ અને કરવા લાયક જ જિલ્લો છે, એટલે એવી માગણી કરીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। મારું નામ ભરત કણજારિયા છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂત છીએ। આ વખતે જો વાત કરવામાં આવે તો આ વર્ષની અંદર વરસાદ થયો જ નથી, બરાબર છે। 2 વખત નાના ઝાપટા પડ્યા હતા, એમાં ખેડૂતે મોટા ભાગે વાવેતર કરી દીધું છે। વાવેતરની જો વાત કરવામાં આવે ને તો મગફળી છે, જુવાર છે, તલ છે, અડદ છે, સોયાબીન છે, આવી વાવેતર કરેલું હતું, પણ પાછળથી વરસાદ ન પડવાના કારણે અત્યારે તદ્દન માલ છે ને નિષ્ફળ જવાની આરે છે, માલ સુકાઈ જાય છે। તો આ વખતે ખેડૂતોએ આવડી મહેનત કરી, જમીન સુધારી, ચાસરાપ કરી, દેશી ખાતર, ઇંગ્લિશ ખાતર, દવા અને બિયારણ આ બધા ખર્ચ કરી અંદાજિત વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ખેડૂતોએ ખર્ચ કરી અને પાક એનો વાવ્યો છે એની તંતોડ મહેનતથી। અત્યારે આ પાક આખો નિષ્ફળ જવાની આરા ઉપર છે।
તો હું સરકારને એક રજૂઆત કરવા માંગુ છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને રાહત પેકેજ આપે. અને આ વખતે વરસાદ ન પડવાના કારણે પશુપાલન માટે અમારે ઢોર હોય, ગાય હોય, બળદ હોય, ભેંસ હોય, એના માટે ઘાસચારાની પણ પૂરેપૂરી અત્યારે અછત છે. તો ઘાસચારાની સગવડ સરકાર વહેલી તકે કરે. અને જો સોની યોજનાની વાતો કરે છે આજ દી સુધી સરકાર, પણ જો સોની યોજનાનું પાણી ચાલુ કરે તો મોટાભાગે બધા ખેડૂતોને તો આનો લાભ નથી મળતો. પણ જ્યાં જ્યાં કેનાલ દ્વારા પાણી જાય છે એ ખેડૂતને લાભ મળે તો ત્યાંથી કંઈક પણ થાય ચરો તો અમે અમારા પશુ માટે ચરો લઈ આવીએ. એટલે સોની યોજનાનું પાણી પણ વહેલી તકે સરકારને અમે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ પાણી ચાલુ.